આજે ભગવાન જગન્નાથની રથયાત્રા છે. અમિત શાહ થયા છે અને આ સાથે અમદાવાદમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. આજે વરસાદનું જોર વધારે ક્યાં રહેશે. સૌથી પહેલા આપ જોઈ રહ્યા છો કે ખાવડા અને નલિયા પાસે એટલે કે કચ્છના આ વિસ્તારમાં આજે રેડ કવર્ડ એરિયા છે જેનો પ્રભાવ સૌથી વધારે જોવા મળશે અને કચ્છમાં આજે વરસાદી માહોલ છવાયેલો રહેશે. હવામાન વિભાગની પણ આજે આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ એ માહોલ રહેશે. જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, થાન કે જ્યાં પણ વરસાદી માહોલ રહેશે અને આ સાથે ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા ગઈકાલે પણ તે એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને આ સાથે અમદાવાદમાં પણ વરસાદી માહોલ આજે યથાવત રહેશે. હવે આપણે ટાઈમ હોરિઝોનમાં ચેન્જ કરીને જોઈએ. 2 વાગ્યાની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે 2 વાગ્યા આસપાસ એક્ઝેક્ટ અહીંયા જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી એની સાથે એક જામનગર પાસે, થાન પાસે અને અહીંયા મહેસાણા પાસે પણ થયેલી છે. એટલે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો આ સાથે વડોદરા પાસે પણ એક વરસાદી સિસ્ટમ છે. ભાવનગર પાસે છેલ્લા ઘણા દિવસોથી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે જેની અસર ત્યાં જોવા મળશે. જે સુરતનો, દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ છે ત્યાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ છે અને આપણે સાંજની પરિસ્થિતિ જોઈએ. 6 વાગ્યા આસપાસ આપ જોઈ રહ્યા છો સૌથી વધારે તેનો પ્રભાવ અહીંયા કચ્છમાં એક નલિયા પાસે હતી. બીજી ગાંધીગ્રામ પાસે પણ સિસ્ટમ સક્રિય થયેલી છે. આ સાથે થાન, જામનગર, દ્વારકા, જૂનાગઢની આસપાસ રેડ કવર્ડ એરિયા છે એટલે વરસાદનો પ્રભાવ અહીંયા વધારે રહેશે. તો આ સાથે અહીંયા નોર્મલ રેન એટલે કે ત્યારબાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નોર્મલ લાઇટ ટુ મોડરેટ રેનનું ફોરકાસ્ટ છે. આવતીકાલની સ્થિતિ પણ જોઈ લઈએ તો આવતીકાલે પણ એક્ઝેક્ટ જામનગર પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેની અસર જોવા મળશે. એટલે કચ્છ અને સૌરાષ્ટ્ર જે એલર્ટ ઇસ્યુ કરાયું છે. આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ આજની 27મી કે જ્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને પાટણ માટે નેક્સ્ટ 3 ડેઝ માટે પણ એ જ ફોરકાસ્ટ છે. આ સાથે મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ કરાયું છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ કે જ્યાં થંડરસ્ટોર્મ સાથે લાઇટ ટુ મોડરેટ રેન છે. ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી નથી એ આપણે વિંડીના માધ્યમથી પણ જોયું. ત્યારબાદ આગળ જોઈ રહ્યા છો આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદ. ત્યાં સુધી માત્ર હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. પરંતુ ત્યારબાદ મહીસાગર પાસે વરસાદી સિસ્ટમ એટલે કે સક્રિય થયેલી હતી જેના કારણે ત્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ છે ત્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે. કાલથી સામાન્ય વરસાદ રહેશે. તો આ સાથે નવસારી અને વલસાડમાં જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. તાપી, દાદરાનગર હવેલી, દમણ કે જ્યાં પણ વેરી હેવી રેનનું ફોરકાસ્ટ આજના દિવસ માટે છે. આવતીકાલે હેવી રેનનું ફોરકાસ્ટ છે. ત્યારબાદ આપ નીચે જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વેરી હેવી રેનનું ફોરકાસ્ટ છે. ગઈકાલે પણ રાજકોટમાં વરસાદી માહોલ યથાવત હતો. આજે પણ રાજકોટમાં વરસાદનું જોરે વધી શકે છે એટલે એલર્ટનું સૂચન ત્યાં પણ કરવામાં આવ્યું છે. જામનગર કે જ્યાં આવતીકાલે વેરી હેવી રેનનું ફોરકાસ્ટ છે કોઝ એક અલગથી વરસાદી સિસ્ટમ ત્યાં સક્રિય થવા જઈ રહી છે જેના કારણે ત્યાં વરસાદી માહોલ રહેશે. પોરબંદર, જૂનાગઢ પાસે પણ આજે સાંજથી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે ત્યાં વેરી હેવી રેનનું ફોરકાસ્ટ છે. અમરેલી, ભાવનગર, મોરબી કે જ્યાં હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. તો દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. આગળ જોઈએ આપણે કચ્છ કે જ્યાં આજે અને આવતીકાલે બંને દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે. સૌથી વધારે વરસાદ કચ્છમાં પડી શકે છે અને આ સાથે દીવ કે જ્યાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ આપણે કન્ક્લુઝન કાઢીએ અને હવામાન શાસ્ત્રીઓની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ કે જ્યાં સૌથી વધારે વરસાદ રહેશે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજથી થોડો વરસાદ રહી શકે છે પરંતુ આવતીકાલથી સામાન્ય વરસાદ રહેશે.